અને તમને વ્લોગ જોવાની કેવી મજા આવતી હોય એની કોમેન્ટ કરજો પહેલાં, કેમ કે તમે હજી કોઈ કોમેન્ટ કરતા નથી અને આપણે સબસ્ક્રાઈબર હજી આપણે વધતા નથી. તો તમે બધા છે ને તમારા ફ્રેન્ડ સર્કલમાં અને ફેમિલી મિત્રોને બધાને છે ને પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી આવો અને બધાના ફોનમાં સબસ્ક્રાઈબ કરજો અને આપણા ફ્રેન્ડ બની જાઓ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ તો મજામાં ને? આપણા બ્લોગ જોતા નથી બધા મજામાં જ હોય. આજે જો શૈલેષભાઈ અમારા અગાઉ આવી ગયા છે. ચાલો આજે ઓફિસ છે અને આજે મસ્ત સૂરજનારાયણ દેખાય છે. તો તમને બતાવું સૂરજનારાયણનો વ્યૂ. જય સૂરજ દાદા. ચાલો આજે ઓફિસ છે અને આજે ઠંડી છે બહુ, એટલે મારે રેનકોટ પહેરવો પડ્યો. રેનકોટ આવડી જાય છે, કોટ પહેરવો પડ્યો, સ્વેટર. તો ચાલો તમને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જો તમે મસ્ત સવાર પડી ગઈ છે અને આજે થોડુંક ઝાકળ હોય એવું લાગે છે. તો અમારા શૈલાસભાઈ આવી ગયા છે આજે વહેલા ભાઈ. અમારા લોકો ટેમ્પો લઈને આવી ગયા છે. આપણા હવે શું કરે છે જોઈ. આજે અશ્વિન કાકાને તબિયત રેડી હોય એવું લાગે છે મને, કેમ કે નકર બિચારા કામમાં હતા હમણાં. બોલો સાહેબ, જમી લીધું સાહેબ તમે? બાકી છે. કઈ જવાનું? હે તમારે ઓલો ક્યાં ગયો? એમડી ક્યાં? અરે વાહ મારો ભાઈ વાહ. હે બંબા આવ્યા? હાલવા દો ભાઈ, હાલો. અહીંયા જ મૂકવાના છે. બહુ કિરિયેલા ભાઈ તમે, મને ક્યાં ખરખી જગ્યાએ ઉભો રહેવા દો નહીં ભાઈ. મારે અશ્વિન કાકાને આઘડીએ બેયને લસકાણા ફેરો નાખવા જવાનો છે. હા, એ ફેરો નાખીને પછી બોરીઓનો એક ફેરો ભરવા જવાનો છે. હા, એ ભેર્યા પછી અમે જમવા જઈ શકશું. એટલે 4 વાગે. હજી કાલ કીધું છે આવડાવને. મેં તો કીધું હોય એમડી. પછી આપણે એવું કઈ નહીં, આપણે સોરઠ ધારે કહી દઈએ. અને એ ત્યાં વસ્તુ કરી હાસી જ કરી છે, કઈ ખોટી નથી કરી. એ તો જ ભાન આવે, નકર માણાની ટેવ બગડતી જાય. શું કેવું તારું? જો અમારા અશ્વિન કાકા અત્યારે રોલ મીંડા છે હારવા ફર્સ્ટ ક્લાસ. ત્યાં આખો ભર્યો. અશ્વિન કાકાને એના ભરવાની નથી ખબર. મેં બધી કીધા કેટલા વર્ષ? 22 કીધા. 22 વર્ષ તમારા? યા કે મારા વર્ષ એમડી. હા ભાઈ ને સામું જોઈને કોઈ કે 22 વર્ષ એમડી બુદ્ધિ. હા ભાઈ એમને એમડી બુદ્ધિ નહીં હોય કે તને એલા એ બુદ્ધિ, તને એવી બુદ્ધિ ન હોય કે 22 વર્ષ થાય કે ન થાય. લે હું અંબાવું હાલ. હાલે એવી ભાઈ મજાક ન કરતો હોય તો તું એના 22 વર્ષ થયા તો એની દાઢી ને જ જોતો. 1 2 3 4 5 6 7 8 પછી 9 10 11 12 થઈ ગયા મોટા. 12 આવ્યા હતી. વાહ ભાઈ વાહ. 12 ને 2 15 કે 14 હે? અને ક્યાં છે પેલા ગણતા આવડતું નથી એમડી. શું કરશું આપણે એનું? એ જો આગળ મેં એમ કીધું ને 12 ને 2 15 થઈ ગયા. હા 15 નહીં કે નહીં 14 હા બાપુ પાછા કહેતા નથી કેટલા થાય એમ. ઈ એકડા એને શીખડાવતા નથી. જો પાછા ગણે જો 11 12 13 પછી 14 ને કા 15 આ હોળ. વાહ ભાઈ વાહ. અમારી એમડી ની ગણતરીમાં ભૂલ ન થાય ભાઈ, ભલે થોડુંક વાર લાગે. હે 16 બંબુ. 16 બંબુ બ્લેક વ્હાઈટ મગાવ્યા છે. હા આજે આવ્યા. ફેરો ભરીને આવ્યા ને હા ભરવા ગયા ને. હા અહીંયા રાખો કે અહીંયા બધા શીકણા છે. હા અહીંયા કોઈ કે મને નાસ્તો કરાવતો નથી. બરોબર છે. મારે દુકાને કે કાયમ નાસ્તો કરાવતા. હા બરોબર છે. વાહ આ તો હાઈબ્રુ ઓલા ભાઈ નું. હાલો 18 છે. ઓલા શું કીધું ખબર તને? એ કે અહીં કોઈ નાસ્તો કરાવતું નથી. તમારે નાસ્તો કરવો હોય તો યાનિકેત પાસે રહેવું પડે તો તમારે નાસ્તો થાય ઝડપથી. 18 છે. 18 પછી 18 થયા ને? 19 20 બે બંબુ ઘટે. હાલો એક આ 19 આવી ગયું. હાલ હવે હજી એક ઘટે. હજી એક ઘટે ભાઈ. અશ્વિન કાકા હજી એક બંબુ આપી દો એટલે 20 પૂરા થઈ જાય ભાઈ. આ તો બે આવ્યા 20 ની બદલે 21 થયા. બોલો નકરી રીલ્સ થોડી જોવાની છે બેઠા બેઠા, કે ધંધો કરવાનો કે નહીં? હું જમવાનો
શું કરજો કે મગાવી દો બીજું શું ખાવું છે આલુપુરી આલુપુરી ખાવી આલુપુરી ને એવું કાંઈ નથી ખાવું ટિફિન મગાવી લઈ ગમે એ તારા ઘરેથી આ મહેશભાઈ તો લઈને આવ્યા છે ને એનું ટિફિન ભાઈ આપણે ટિફિન લઈને આવ્યો ને હું આ સવારમાં ફોન ભૂલી ગયો ઘેરે લેવા ગયો પાછો ફોન હા બાબુ નકામ શું કેવું તમારું ફોન ભૂલી જાય નકામ ભાઈ ચાવી નો ભૂલાણી ગાડીની હે ફોન ભૂલાઈ ગયો પછી બેહાડીને ઝડપથી ગયો પુલ માથે છે ને હું એકલું લીવર દઈ દીધું ગાડીને ને ફટાફટ આવ્યો એવી બહુ ઉતાવળ ન કરે ભલે વાર લાગે પણ ધ્યાન રાખે સમજી ગયો એટલી બધી ઉતાવળ ન કરે તાર સિલાઈ મશીન લેવું છે જોઈ લે વાહ ભાઈ વાહ પછી ઘરેથી લઈ આવ્યો ઘરે જતો બીજે કે ભૂલી એને ગૂગલ પે આવડતું નથી હું દેવરાડી દે ગૂગલ પે હું ગૂગલ પે તો તારે તું કે દેવરાડી પકડાઈ ગયો આવડાને ગૂગલ પે આવડતું નથી અને દોઢો થઈ ગયો ભાઈ કેવો પકડાઈ ગયો રંગે આઈ વિશે નો દીકરો થાય ને તમારે આમ જ કરવાનું હવે એમ કેમ ગૂગલ પે કરી દે આલે ને કરી દઈએ ગૂગલ પે હા ભાઈ ને મારો ગૂગલ પે માં આવે જમીન આવ્યો કે બાકી છે તારે બાકી છે તારી ભેગું જમવાનું સાથ મારે જમી લઈ ગયા હું બને હું લઈને આવ્યો ઈ કે ગાંઠિયાનું શાક હશે ને રોટલી છે ને છાશ છે એમને મોબાઈલ ભૂલી ગયો ટિફિન નથી ભૂલી ગયો ને લઈ ગયો છે હું ટિફિન નથી ભૂલાણા નકર હું તારી વાટે નહીં પાછો એવું થાય અશ્વિન કાકા ટિફિન ભૂલી ગયા ઘેરે મારા કાકા આવી ગયા છો ભાઈ ભેળ બનાવવા હાલો ખાવી હોય તો હાલો આવી જાઓ આપણે મિક્સ જ હોય જો ભાઈ ફર્સ્ટ ક્લાસ ભેળ બનાવે છે અમારા કાકા 15 દી થઈ ગયા છે ભેળ ખાધી નહીં ને એના કેટલા દી કાને કાપવાની ટીક જોવો તમે મસ્ત ઝીણું કટિંગ થઈ જાય હો બાકી એમ જો કેમ પણ કટિંગ થઈ જાય જોરદાર ટમેટાને એવું રાખે આખી પડી હોય અમે જેને માટે બસમાં જતો હોય કે ગમે ત્યાં જતો હોય ને ફરવા લાયક એટલે પહેલાં મારે છે ને આ વસ્તુ મળી જાય ને એટલે મારે ખાવાનું ન જોઈએ કાંઈ બહુ મને ભાવે આ વસ્તુ એટલે કાકા આવી જાય ને મારે લેવી જ પડે ફરજિયાત બહાર ગયો તો ને તો કાકા ઘડીક મારા વાટે ઉભા રહ્યા શું કેવું કાકો એ આવ્યો ને એટલે તરત હું આવ્યો ને તરત આપણે ભેળ બનાવવા માંડ્યા ફર્સ્ટ ક્લાસ તીખી નહીં કરતા હો બહુ નોર્મલ આવો હા ભીખા ભાઈ કેમ ગુરખો પહેરી લીધો આને કેમ ગુરખો પહેરી લીધો હા બાપા આ કેમ તમે નેતાપણું કર્યું આજ ચાલુ હેલા આ નેતા કેમ બની ગયા એમ કહો આ સભો પહેરીને સફેદ આ નો હાલે તમારે સફેદ સભો ભાઈ હે પાણી ઢોરમાં ગયા હતા તો વાંધો ને તો બરોબર છે નકર મેં કે સફેદ સભો થોડો પહેરાય ભીખા બાબે સફેદ સભો પહેર્યો એટલે ભૂપેન્દ્ર પટેલ આવે છે એટલે કાલ બોલો એ મહેશભાઈ વાતાવરણ પણ મસ્ત થઈ ગયો તમારા એ મને ખબર પડી ગઈ હવે હા આવું કેમ બાબુ પેક કરી તમે ક્યાં મોકલવાનું લે આ લે નવા કસ્ટમર બાંધેલા ગોધરાથી કલ્પેશભાઈ એ બાંધ્યા કલ્પેશભાઈ એ મોટું રાખો તમારે શું વાત છે પાર્સલી પણ તમે એમ પેક કર્યું એમાં કઈ ઘટે નહીં એમ જો અમારે મેસનનું ખોખો હારામાં સારું આવે કોઈ વસ્તુ એમાંથી લીકેજ ન થાય કાંઈક ફર્સ્ટ ક્લાસ પેકિંગ કરેલું છે લંબી અમારે રાખવાનો સ્પેશિયલ લંબી એમ હેલા તો શું કર્યું જાણે આની કે દાખો દી બસ આમ જ હોલની કામ છે મારે બીજું કામ નથી મમરા સિવાય કઈ ખાધું ન થાય કેવું મમરા સિવાય કઈ ખાધું ન થાય હેલા તો ભાઈ આવડો દુપરો પડી જાય ભાઈ આ સેવ મમરા સિવાય બપોરે હારું ઉપાડ્યું હતું એટલે બપોરે શું હતું બપોરે એની ઘેરથી દાળ ભાત આવ્યા હતા હા તો ભાઈ હાથમાં નહીં રહ્યો હોય ને તું ને લાડવા લાવ્યો હતો ઓહો તો વાત જ પતી ગઈ બાપુ હવે રાવત ગયો આખા દિવસનું આવી ગયું ભાઈ તારી
એમાં બાકી હતું ત્યારે પછી સાહેબ લાવ્યો, ભૂંગળા લાવ્યો, જેવી જમાવટ કરી બપોરે તે ધીરેભાઈ તો વૈયા ગયા હતા, બોધભાઈ એને વાકે રાખ્યો આવશે બરોબર. એટલે મેં કીધું કે ઈ નહીં આવે નક્કી ન હોય. પછી એમ નહીં, પછી શું થયું કે ખાઈ લીધું એમ તમે પછી ખાઈ લીધું એને પછી ટિફિન ને પણ એમ નહીં બાપુ એટલું ખાધું હોય પછી 4 વાગે મમરા જ હાલે કે બીજું કઈ હાલે એટલે ભાઈ પછી આટલી એમ કે ખાલી પેપર ખાધી આખી 10 રૂપિયા વાળી, આખા 10 દીધા, પાછો કટકો નોટે નથી દીધી. ઈ તો હમણાં તરી તો એટલી બધાને બુદ્ધિ હોય એવી તું પછી બધાને સલાહ દેમાં 10 રૂપિયા તો તું ભૂલી ગયો. 10 રૂપિયા ત્યાં નથી દીધા, પૈસા પણ દીધા હતા, હાથું પૈસા પણ દીધા હતા. પૈસા ન મને મિલને દીધા તો હતા. વાહ મિલને દીધા પણ 10 બોલ્યો હું ખાલી 10 આખા દીધા. કોની નોટ દીધી? 10 રૂપિયા આખા દીધા ને પાછો આપણે એમ સલાહ દઈએ કે મેં કટકો નથી દીધો એમ કટકો હાલે આખી દીધી. કટકો દઈ જજે કોક દી દુકાને તને કે હું અરે આપ્યો તારે કેવિલ પાસે જાણવું છે, અલગ અલગ નોટ ના કટા અનિકેત ને પૂછી લે. તો એના તને 8 રૂપિયા આપ્યા હોય હે? 10 ની નોટ ના. ભાઈ, નોટ કઈ નહીં આવી. 10 ને ભેગી કરી દીધી. પેલા ભાઈ તે એની જોયું નથી. એક લીલી નોટ ને એક ઓલી કે લાલ નોટ આવતી કે ને બેનો ટુકડો જોડીને આપી દેવો તો વટાવી એવો. આવડો આ હા. અરે હું ગમે ઈ વટાવી નાખું. તું 500 ની કેમ નથી દેતો મને? મોટો બાજીગર નીકળો ભાઈ તો હવે ભાઈ કોઈ પૈસા તૂટી ગયેલા હોય ને આને દઈ ગયો ભાઈ આ તમારે વટાવી દે. કેમ કે ગાડી લીધે ભાઈ અહીં મૂકતા જતા, ઈ કાનપરિયાની હારે વૈયા જતા બરોબર. હા. એટલે મેં આને કીધું તારે ટિફિન મગાવવાના હોય તો કે એટલે તાર લોઢામ લીટો યાદ ન આવે, રોકડ પાછા સટકી જાય ની ગાડી લઈને બરોબર. હા હું કેતો ની કે ભીખા બાબાની 500 ની નોટ વટાવી દીધી હતી તો 20 ની 10 ની 100 ની શું કહેવાનું. ઈ વાત અડધી ડેક આખામાં. એટલે ભાઈ અમારે આને બધી વ્યવસ્થિત આવડે છે મેં ભાઈ બધું. કલ્પેશભાઈ ભાડું આપશે અટાણમાં આ ટેપનું. 500 રૂપિયા કેટલું હા 500 રૂપિયા, પણ આપણે એની પાસે 1000 રૂપિયા થાય છે ભાડું, પણ આપણે આ ટેપના 500 રૂપિયા લઈએ એની પાસે. આટલી ટેપ ના ખાલી હા 500 રૂપિયામાં કલ્પેશ ભાઈને ઓલો ઘનશ્યામ છે ને હાથે ધર્મ નાખી જાય એમ જો તમે ભાઈ વધારે ભાડું કહી દીધું તો થોડુંક તો ઈ તો આવું કરે છે એમને નહીં કહેતા બધી રૂપિયાનો વહીવટ કરી નાખે છે એમને મોટો મોટો પણ જુગાડ જીગર કરવી પડે ભાઈ. હા બધી દઈએ પણ જીગર કરવી પડે. સાસ કર્યા વિના કઈ મળતું નથી ભાઈ સાને જ બધો કરવો પડે. બરોબર છે કોનો તમારો કે બે જાણે. શું છે 97 પેલા તું એક કામ કર તું પેલા નિરેતે દાંત કાઢી લે પછી આપણે વાતચીત કરી તું પેલા નિરેતે દાંત કાઢી લે અરે એક બાપો ફોનમાં વિડીયો આવ્યો હતો હા 4 દી પહેલા, 4 દી પેલા દેહનો વિડીયો હતો. તક દેહમાં હા તે ઈ બાપો કે ગાય વિયાણી છે ઈ કે. હા તો એમાં શું થયું હે હા તે એટલે ઉપર શું જ નીકળ્યું. બેઠા તો અહીંયા કરાવાય ને. નાનું બસનું નીકળ્યું એમ તે બાપો કે બસું કે પાટી આવી કે પાટો આવ્યો છે. મને એવું લાગે ભાભાને શીખવાડવું પડે એમ છે. અલા ગા વિહાણી હતી ને એમ કીધું વાંસ પાડો આવ્યો પાડી એવી એમ. હા. ચાલે બાપાનો 99% તો મગજ ફરી ગયો લાગે છે હે તો મગજ ફરી ગયો છે ભાભો ડુપ્લિકેટ હતો. ભાભો ડુપ્લિકેટ હતો, એમ કેમ ઓરિજિનલ ભાભો નતો. એમ કેમ તો વર્તી ગયો બાપો ડુપ્લિકેટ જ હતો હે આ ફોનમાં વિડીયો આવ્યો હતો. ભાઈ એમ નહીં એની આપણા ભાષાનો છે આ વિડીયો. એમ નહીં પાછું એને શું કીધું ગાય એ વિહાણી છે ને પાડો આવ્યો પાડી એવી એમ હા એને નહીં ખબર હોય ગાયને પાડી કે પાડો આવે ડુપ્લિકેટ તો તને કહું છું ભાભો હતો. એને બેલેન્સ નો રહે એમ ગયો તું. હે બેલેન્સ હાલો ભાઈ અમારે જો પછી એક મીંડા છે માણસો જવા ઘેરે શું કહેશ તું વિડીયો ભાભાનો ફોટો હતો, ડુપ્લિકેટ નતો કઈ ભાભો. એવું છે ઈ તારે પણ એવું ને એવું જ હોય બધું આ ધ્યાનમાં સારું હાલો આવી ગયો હાલો એ ભાઈ હાલો હકેલો હાલો આપણે શું વાર છે હે અરે જાવું જ છે અમારા ભાઈ આવ્યો તો ઘડીક બેઠા છે મારા બાપુજીનો છોકરો હાલો ભાઈ જાય હાલો તો અમારે બંધ કરવાની તૈયારી જ છે ભાઈ હાલો તો ચાલો મિત્રો આપણે જમીને વોકિંગ કરવા નીકળી ગયા છીએ અમે આજે ખબર નહીં માહોલ કેટલો આમ કંઈક અલગ લાગે છે પણ આજે અમારા સુરતની અંદર લેઉવા પાટીદાર સમાજમાં આજે સન્માન સમારોહ થયા છે બહુ મોટા પાયે આપણે ગયા નથી
ટાઈમના અભાવને લીધે. બાકી જો અમારો માસીને આજે ઓલા સીટું ભરે છે ને એ લોકો નીકળ્યા અહીંથી. હા રવિ, હા એ ઓળખી ગયા મને કે વ્લોગિંગ ઉતારતો હોય રવિ જ હોય. ખબર નહીં હવે ક્યાં જતા હોય. અમારે ત્યાં માસાની છે, મામાને એના સંબંધિત થાય. આજે સુરતની અંદર બહુ મોટા પાયે સન્માન સમારોહ છે એટલે આપણે ગયા નથી. એટલે જોઈએ હવે કેવીક રીલ્સો આવે છે એ જોઈ શકો છો તમે. ટ્રાફિક આજ થોડોક વધારે છે કેમ કે અમુક બધા રસ્તા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે આપણા, એટલે બધા રસ્તા બંધ છે. એટલે બધા લોકો આ રોડ ઉપરથી વધારે નીકળે છે અત્યારે, એટલે આજે થોડુંક ટ્રાફિકનો માહોલ રહે. તો આપણે હવે વોકિંગ પતી ગયું, હવે આપણે જઈએ રૂમે, થોડીક વાર આરામ કરી લઈએ. હવે થાકાઈ ગયું ફૂલે ફૂલ. આ તો કોટ પહેર્યો છે ને એમાં તો ગરમી ચડી ગયા. કાલે છે રવિવાર એટલે કાલનો પ્લાન તો ફિક્સ જ છે. આપણે ખરીદી કરવા જવાનું છે, તમને ખબર જ હોય. લગન નજીક આવે છે ને હવે તો જેમ બને આ લગભગ લાસ્ટ રવિવાર છે સુરતની અંદર. એના પછીના રવિવારે લગભગ અમે વૈયા જશું ગામડે. એના એક પછી રવિવાર લગભગ આવે છે. 2 રવિવાર જેવું છે, બહુ પાકી ફાઇનલ ખબર નથી. તો ચાલો મિત્રો, આપણે આ બ્લોગને હવે અહીંયા એન્ડ કરી દઈશું. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો અને તમને બ્લોગ જોવાની કેવી મજા આવતી હોય ને કોમેન્ટ કરજો પહેલાં. કેમ કે તમે હજી કોઈ કોમેન્ટ કરતા નથી અને આપણે સબસ્ક્રાઈબર હજી આપણે વધતા નથી. તો તમે બધા છે ને તમારા ફ્રેન્ડ સર્કલમાં અને ફેમિલી મિત્રોને બધાને છે ને પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી આવો અને બધાના ફોનમાં સબસ્ક્રાઈબ કરજો અને આપણા ફ્રેન્ડ કરી જાઓ, પછી તમને ફૂલ મજા આવશે. તો અત્યારે બહુ વાંધો નથી, ધીમે ધીમે ટ્રાફિક છે, બહુ સારું છે. તો ચાલો આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું. મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી જાઓ. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.